જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે લેબ ટેકનિશિયનમાં હિસ્ટોપેથોલોજીના ક્વેશ્ચન જે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે શરૂ કરીએ. તેમાં પ્રશ્ન છે પહેલો, જે સેમ્પલ કલેક્શન અને સેમ્પલ રિસીવિંગને લગતા છે. એમાં પહેલો પ્રશ્ન છે, હિસ્ટોપેથોલોજી માટે ટીશ્યુ સેમ્પલ મળ્યા પછી સૌથી પહેલા શું ચકાસવું જોઈએ? તો એમાં જવાબ આવશે બી, પેશન્ટનું આઈડેન્ટિફિકેશન ચકાસવું જોઈએ. સેમ્પલ કોઈ પણ રિસીવ કરીએ એના માટે. ત્યારબાદ હિસ્ટોપેથોલોજી સ્પેસિમેન કન્ટેનર પર કઈ માહિતી ફરજિયાત હોવી જોઈએ? હિસ્ટોપેથોલોજીનું જે સ્પેસિમેન કન્ટેનર છે એના ઉપર કઈ માહિતી? તો કે ભાઈ ડી, ઉપરની તમામ, જેમ કે દર્દીનું નામ હોવું જોઈએ, યુએચઆઈડી એટલે કે આઈડી નંબર, સ્પેસિમેન સાઇટ, આ બધું જ હોવું જોઈએ, ફરજિયાત હોવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, હિસ્ટોપેથોલોજી સ્પેસિમેન માટે સૌથી સામાન્ય ફિક્સેટિવ કયું છે? તો એમાં આવશે સી, 10% ન્યુટ્રલ બફર ફોર્મેલિન. તો આ જે ફોર્મેલિન છે એ સૌથી સામાન્ય ફિક્સેટિવ છે, જે મોસ્ટ કોમન યુઝ થતું હોય એવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ટીશ્યુ અને ફિક્સેટિવનું આદર્શ પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો આઈડિયલ 1:10 હોવું જોઈએ, કે 1 ટીશ્યુ તો એનાથી 10 ભાગનું 10 ગણું ફિક્સેટિવ હોવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, હિસ્ટોપેથોલોજી માટે સ્પેસિમેન કયા પ્રકારના કન્ટેનરમાં મોકલવું જોઈએ? તો એમાં આવશે બી, લીક પ્રૂફ કન્ટેનરમાં મોકલવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, બાયોપ્સી સ્પેસિમેનને ફોર્મેલિનમાં ન મૂકવાથી શું થાય? બાયોપ્સી સ્પેસિમેન છે એને જો ફોર્મેલિનમાં ન મૂકીએ તો શું થાય? તો ઓટોલાઇસિસ થઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, હિસ્ટોપેથોલોજી રિક્વિઝિશન ફોર્મ પર કઈ માહિતી જરૂરી છે? જે હિસ્ટોપેથોલોજીનું જે રિક્વિઝિશન ફોર્મ આવે એની ઉપર કઈ માહિતી હોવી જોઈએ? તેમાં બધી જ માહિતી હોવી જોઈએ. આમાં દર્શાવેલ છે એમાં ક્લિનિકલ હિસ્ટોરી, પ્રોવિઝનલ ડાયગ્નોસિસ અને સાઇટ ઓફ બાયોપ્સી, કે કઈ જગ્યાએથી આ બાયોપ્સી લેવામાં આવેલી છે, આ બધું જ હોવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સ્પેસિમેન રિસીવિંગ સમયે કન્ટેનર અને ફોર્મ વચ્ચે શું મેળ ખાવો જોઈએ? સ્પેસિમેન હોય, સ્પેસિમેનનું જે સ્પેસિમેન આપણે જે રિસીવ કરીએ એનું જે કન્ટેનર હોય અને એમાં જે હારે ફોર્મ હોય એ બે વચ્ચે શું મેળ ખાવો જોઈએ? તો ભાઈ એમાં બેના લેબલ છે બેના સેમ હોવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, અનલેબલ સ્પેસિમેન મળ્યું હોય તો શું કરવું જોઈએ? તો એને રિજેક્ટ કે ક્લેરિફાય કરવું જોઈએ. એને સીધું રિજેક્ટ કરવું જોઈએ અથવા તો ક્લેરિફાય કરવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સ્મોલ બાયોપ્સી સ્પેસિમેન માટે કઈ ખાસ કાળજી રાખવી જોઈએ? તો સ્મોલ બાયોપ્સી સ્પેસિમેન માટે ફિલ્ટર પેપર કે બાયોપ્સી પેપરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, લાર્જ સર્જિકલ સ્પેસિમેન મળ્યા પછી શું કરવું જોઈએ? તો જ્યારે લાર્જ સર્જિકલ સ્પેસિમેન કોઈ મોટો બાયોપ્સી કે ઓટોપ્સી માટેનું જો સ્પેસિમેન આવ્યું હોય ત્યારે શું કરવાનું? તો કે ભાઈ એડિકેટ ફિક્સેશન પૂરતા પ્રમાણમાં કરવાનું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12, હિસ્ટોપેથોલોજી સેમ્પલ રિસીવિંગ રજિસ્ટરમાં શું નોંધાય છે? તો એનામાં લેબ નંબર, પેશન્ટ ડિટેલ અને સ્પેસિમેન ટાઈપ, આ બધું જ સેમ્પલ રિસીવિંગ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, સ્પેસિમેન એક્સેશન નંબર શું છે? તો એમાં આવશે યુનિક લેબોરેટરી નંબર છે એ સ્પેસિમેન એક્સેશન નંબર કહેવાય છે. ત્યારબાદ ફોર્મેલિન પિગમેન્ટ સામાન્ય રીતે કઈ પરિસ્થિતિમાં બને છે? તો એમાં આવશે એસિડિક ફોર્મેલિનમાં ફોર્મેલિન પિગમેન્ટ બને છે. ત્યારબાદ હિસ્ટોપેથોલોજી માટે ફ્રેશ સ્પેસિમેન ક્યારે મોકલાય છે? તો જ્યારે ઇમ્યુનોફ્લુરોસન્સ અથવા ફ્રોઝન સેક્શન કરવાનો હોય ત્યારે હિસ્ટોપેથોલોજી માટે ફ્રેશ સ્પેસિમેન મોકલવામાં આવે છે. જો ફ્રોઝન સેક્શન કરવાનો હોય અથવા તો ઇમ્યુનોફ્લુરોસન્સ કરવાનું હોય ત્યારે ફ્રેશ સ્પેસિમેન મોકલવામાં આવે છે. ત્યારબાદ ફ્રોઝન સેક્શન માટે સ્પેસિમેન ક્યાં ફિક્સેટિવમાં મોકલવામાં આવે છે? તો જવાબ આવશે સી, કોઈ ફિક્સેટિવ નહીં, એટલે કે ફ્રેશ સેમ્પલ મોકલવામાં આવે છે. એમાં ફિક્સેટિવનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ 17મું છે, ટીશ્યુ સ્પેસિમેન સુકાઈ જવાથી શું થાય છે? તો ટીશ્યુ સ્પેસિમેન છે એ સુકાઈ જવાથી એ આર્ટિફેક્ટ બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં સ્પેસિમેન રિજેક્શનનું મુખ્ય કારણ કે સામાન્ય કારણ કયું છે? તો કે ભાઈ આ 3 કારણ આપેલા છે કે ભાઈ રોંગ લેબલિંગ એટલે કે ખોટું લેબલ મારેલું હોય, અથવા તો ઇનએડિકેટ
ફિક્ઝેટિવ પૂરતા પ્રમાણમાં ન હોય કે મિસિંગ ક્લિનિકલ ડિટેલ્સ કે એની કોઈ ડિટેલ ન હોય, ક્લિનિકલ ડિટેલ ન મળતી હોય ત્યારે સ્પેસિમેન રિજેક્ટ થઈ શકે છે. આ બધા મુખ્ય કારણો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, નીડલ બાયોપ્સી સેમ્પલ સામાન્ય રીતે કયા કન્ટેનરમાં મોકલાય છે? તો એમાં ફોર્મેલિન ભરેલ લીક પ્રૂફ કન્ટેનરમાં મોકલાય છે. ત્યારબાદ સેમ્પલ રિસીવિંગ એરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ સી, સ્પેસિમેન વેરિફિકેશન એન્ડ એક્સેશન. આ સેમ્પલ રિસીવિંગ એરિયાનું મુખ્ય કાર્ય છે. સ્પેસિમેનનું કોઈ પણ સ્પેસિમેન આવ્યું હોય તો એનું વેરિફિકેશન કરવાનું અને એને એક્સેશન દેવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ટિશ્યુ પ્રોસેસિંગનો મુખ્ય હેતુ શું છે? તો આવશે ટિશ્યુને સેક્શન માટે તૈયાર કરવું. તો ટિશ્યુને સેક્શનિંગ માટે તૈયાર કરવાનો હેતુ છે, ટિશ્યુ પ્રોસેસિંગનો હેતુ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, ટિશ્યુ પ્રોસેસિંગનું પ્રથમ પગલું કયું છે? તો એમાં આવશે ક્લિયરિંગ. ક્લિયરિંગ છે, સોરી, ફિક્સેશન. સી આવશે ફિક્સેશન. ફિક્સેશન છે એ ટિશ્યુ પ્રોસેસિંગનું પ્રથમ પગલું છે. સૌથી પહેલા જ્યારે કોઈ પણ સેમ્પલ આવે તો એનું જે ટિશ્યુ હોય એને આપણે ફિક્સ કરવાનું. તો ફિક્સેશન પછી ટિશ્યુ પ્રોસેસિંગનું આગળનું પગલું કયું? તો પહેલા જ્યારે ટિશ્યુ ફિક્સ થઈ જાય ત્યારબાદ ડિહાઇડ્રેશન કરવાનું એને. અને ડિહાઇડ્રેશન માટે સૌથી સામાન્ય રિએજન્ટ કયું છે? તો કે ભાઈ આલ્કોહોલ છે એ ડિહાઇડ્રેશન માટે વપરાય છે. ત્યારબાદ ડિહાઇડ્રેશનમાં આલ્કોહોલ સામાન્ય રીતે કયા ક્રમમાં હોય? તો એમાં આવશે બી, પહેલા 70% આલ્કોહોલ, ત્યારબાદ 95% અને 100%. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, ટિશ્યુ પ્રોસેસિંગમાં ક્લિયરિંગનો હેતુ શું છે? તો ક્લિયરિંગ એટલે શું? ટિશ્યુ પ્રોસેસિંગમાં ક્લિયરિંગ એટલે શું થાય? તો કે ભાઈ આલ્કોહોલને દૂર કરવાનો અને પેરાફિન માટે ટિશ્યુને તૈયાર કરવું, કે જેનાથી આલ્કોહોલ દૂર થઈ જાય, રિમૂવ થઈ જાય અને એની જગ્યાએ પેરાફિન અંદર એન્ટર થાય. ત્યારબાદ સૌથી વધુ વપરાતું ક્લિયરિંગ એજન્ટ કયું છે? તો કે ભાઈ ઝાયલિન છે એ સૌથી વધુ વપરાતું કે કોમનલી યુઝ થતું ક્લિયરિંગ એજન્ટ છે. ત્યારબાદ ક્લિયરિંગ પછીનું પગલું કયું છે? તો કે ભાઈ એમ્બેડિંગ. ક્લિયરિંગ પછીનું પગલું છે એમ્બેડિંગ. ત્યારબાદ એમ્બેડિંગ માટે સામાન્ય રીતે શું વપરાય છે? તો કે ભાઈ પેરાફિન વેક્સ. તો પેરાફિન વેક્સનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે? તો કે ભાઈ સી, 56 થી 58 સેલ્સિયસ છે એ પેરાફિન વેક્સનું મેલ્ટિંગ પોઈન્ટ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, ટિશ્યુ બ્લોક બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને એમ્બેડિંગ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ ટિશ્યુ હોય એનો બ્લોક બનાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? એમ્બેડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ ટિશ્યુ સેક્શન કાપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? તો માઇક્રોટોમ વપરાય છે ટિશ્યુ કટિંગ માટે. ટિશ્યુના સેક્શન કટિંગ માટે માઇક્રોટોમ વપરાય છે. ત્યારબાદ રૂટીન પેરાફિન સેક્શનની જાડાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? તો કે ભાઈ 3 થી 5 માઇક્રોમીટર હોય છે. ત્યારબાદ સ્ટેનિંગ માટે હિસ્ટોપેથોલોજીમાં સામાન્ય રૂટીન સ્ટેઇન કયું છે? તો H&E સ્ટેઇન છે એ સામાન્ય રીતે યુઝ થાય છે. H&E માં S નો અર્થ શું થાય? તો કે ભાઈ હિમેટોક્સાઇલિન. S નો અર્થ થાય છે હિમેટોક્સાઇલિન અને E નો અર્થ શું થાય છે? તો કે ભાઈ ઇઓસિન. ત્યારબાદ હિમેટોક્સાઇલિન ટિશ્યુના કયા ભાગને રંગે છે કે અભિરંજિત કરે છે? તો ન્યુક્લિયસને H છે હિમેટોક્સાઇલિન એ ન્યુક્લિયસને અભિરંજિત કરે છે. ત્યારબાદ હિમેટોક્સાઇલિન પછી બ્લુઇંગ માટે સામાન્ય રીતે શું વપરાય છે? તો કે ભાઈ એમોનિયા વોટર વપરાય છે. ત્યારબાદ ઇઓસિન મુખ્યત્વે શું રંગે છે? તો કે ભાઈ સાયટોપ્લાઝમને અભિરંજિત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, H&E સ્ટેઇનમાં સાયટોપ્લાઝમ સામાન્ય રીતે કયા રંગનું દેખાય છે? તો કે ભાઈ પિંક કલરનું દેખાય છે. ત્યારબાદ ન્યુક્લિયસ સામાન્ય રીતે કયા રંગનું દેખાય છે? તો કે ભાઈ બ્લુ પર્પલ કલરનું દેખાય છે. ત્યારબાદ એક્સેસ હિમેટોક્સાઇલિન દૂર કરવા માટે શું વપરાય છે? તો એસિડ આલ્કોહોલ વપરાય છે. મોસ્ટ એક્સેસ હિમેટોક્સાઇલિન દૂર કરવા માટે એસિડ આલ્કોહોલ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, સ્ટેઇનિંગ પછી સ્લાઇડને પરમાનન્ટ બનાવવા માટે શું કરવામાં આવે છે? તો માઉન્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, કવર સ્લિપ ચોંટાડવા માટે સામાન્ય માઉન્ટન્ટ કયું છે? તો કે ભાઈ DPX. ત્યારબાદ સ્ટેઇનિંગ પછી સ્લાઇડ ક્લિયર કરવા માટે સામાન્ય રીતે શું વપરાય છે? તો સ્ટેઇનિંગ પછી સ્લાઇડને ક્લિયર કરવા માટે સામાન્ય રીતે ઝાઇલિન વપરાય છે. એટલે કે વધારાનું જે રિએજન્ટ હોય એ નીકળી જાય, સ્ટેઇન. ત્યારબાદ ઓટોમેટિક ટિશ્યુ પ્રોસેસરનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ બી, ટિશ્યુ પ્રોસેસિંગ છે એને સ્વચાલિત કરવું, એટલે કે ઓટોમેટિક બનાવવું. ટિશ્યુ પ્રોસેસિંગને ઓટોમેટિક બનાવવાનો મુખ્ય હેતુ કોનો છે?
ઓટોમેટિક ટીશ્યુ પ્રોસેસરનો મુખ્ય હેતુ છે કે ભાઈ ટીશ્યુ પ્રોસેસિંગ છે, ટીશ્યુ પ્રોસેસિંગની જે પ્રોસેસ છે એ ઓટોમેટિક થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, ટીશ્યુ પ્રોસેસિંગ દરમિયાન ઇનકમ્પ્લીટ ડિહાઇડ્રેશનનું પરિણામ શું આવે? પ્રોપર ડિહાઇડ્રેશન ન થયું હોય ટીશ્યુ પ્રોસેસ વખતે તો શું થાય? તો ભાઈ બી પૂર ઇન્ફિલ્ટ્રેશન, એટલે કે જે ઇન્ફિલ્ટ્રેશન થવાનું હોય એ કેવું થાય? ઓછું થાય, બરોબર થાય નહીં, નબળું રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, પેરાફિન ઇન્ફિલ્ટ્રેશનનો હેતુ શું છે? તો પેરાફિન ઇન્ફિલ્ટ્રેશનનો હેતુ છે કે ભાઈ ટીશ્યુને આધાર આપવો જેથી સેક્શનિંગ થઈ શકે. ત્યારબાદ ટીશ્યુ ફ્લોટેશન બાથમાં પાણીનું તાપમાન સામાન્ય રીતે કેટલું રાખવામાં આવે છે? તો સી આવશે 46 થી 45 સેલ્સિયસ રાખવામાં આવે છે ફ્લોટેશન બાથમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, ફ્લોટેશન બાથનો ઉપયોગ શા માટે થાય છે? તો કે ભાઈ ટીશ્યુ સેક્શનની કરસલીઓ પડી ગઈ હોય, જે ટીશ્યુને કટિંગ કરતા હોય ત્યારે જે કરસલીઓ પડી ગઈ હોય એ દૂર કરવા માટે થાય છે, બાથનો ઉપયોગ થાય છે, ફ્લોટેશન બાથનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એધેસિવ કોટેડ સ્લાઇડનો ઉપયોગ શા માટે થાય છે? તો કે ભાઈ સેક્શન છે એને સેક્શનને સ્લાઇડ પરથી ન ઉખડે એના માટે એધેસિવ કોટેડ સ્લાઇડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મેયર્સ આલ્બ્યુમિનનો ઉપયોગ શું થાય છે? તો એધેસિવ માટે કોનો ઉપયોગ થશે? આલ્બ્યુમિનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પેરાફિન સેક્શનને સ્ટેનિંગ પહેલા કઈ પ્રક્રિયા કરાય છે? પેરાફિન સેક્શન હોય એના સ્ટેનિંગ પહેલા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કે ભાઈ ડીપેરાફિનાઇઝેશન કરવામાં આવે છે કે જેનાથી પેરાફિન છે એ દૂર થઈ જાય. ત્યારબાદ ડીપેરાફિનાઇઝેશન માટે શું વપરાય છે? તો ઝાઇલિન વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 95, હાઇડ્રેશન પ્રક્રિયામાં સ્લાઇડને અંતે કઈ વસ્તુમાં લાવવામાં આવે છે? હાઇડ્રેશન પ્રક્રિયા હોય એમાં સ્લાઇડને અંતે કઈ વસ્તુમાં લાવવામાં આવે છે? તો કે ભાઈ સ્લાઇડ છે એને અંતે વોટરમાં લાવવામાં આવે છે હાઇડ્રેશનમાં. ત્યારબાદ પ્રોગ્રેસિવ સ્ટેનિંગનું ઉદાહરણ કયું છે? તો પ્રોગ્રેસિવ સ્ટેનિંગનું ઉદાહરણ છે એ માયર્સ હિમેટોક્સાઇલિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, રિગ્રેસિવ સ્ટેનિંગમાં ડિફરન્શિએશન માટે શું વપરાય છે? તો રિગ્રેસિવ સ્ટેનિંગમાં ડિફરન્શિએશન માટે વપરાય છે એસિડ આલ્કોહોલ. ત્યારે પ્રોગ્રેસિવ સ્ટેનિંગનું ઉદાહરણ છે એ માયર્સ હિમેટોક્સાઇલિન. તો આ માયર્સ હિમેટોક્સાઇલિન છે એ એવું છે કે જેમાં આ પ્રોગ્રેસિવ સ્ટેનિંગ છે એ એવી રીતે કામ કરે છે કે ભાઈ જેટલી જરૂર હોય એટલું જ સ્ટેનિંગ થાય. જ્યારે આપણે અહીંયા 57મું છે કે રિગ્રેસિવ સ્ટેનિંગમાં ફૂલ સ્ટેનિંગ થઈ જાય અને પછી એને એસિડ આલ્કોહોલથી આપણે કે જેમાં ડિફરન્શિએશન માટે એસિડ આલ્કોહોલ વપરાય છે કે એસિડ આલ્કોહોલથી વધારાનું સ્ટેનિંગ દૂર કરવામાં આવે, જ્યારે આમાં દૂર કરવામાં આવતું નથી, એસિડ આલ્કોહોલનો ઉપયોગ થતો નથી પ્રોગ્રેસિવમાં. એમાં માયર્સ હિમેટોક્સાઇલિનનો ઉપયોગ થાય છે કે જે જેટલી જરૂર હોય એટલું સ્ટેનિંગ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, હેરિસ હિમેટોક્સાઇલિન કયા પ્રકારનો સ્ટેઇન છે? તો કે ભાઈ ન્યુક્લિયર સ્ટેઇન છે. ત્યારબાદ ઇઓસિન વાય કયા પ્રકારનો સ્ટેઇન છે? તો કે ભાઈ એસિડિક ડાય છે ઇઓસિન વાય. ત્યારબાદ ન્યુક્લિયર સ્ટેઇન સામાન્ય રીતે કોષના કયા ઘટક સાથે સંકળાયેલું છે? તો કે ભાઈ ડીએનએ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ સાયટોપ્લાઝમિક સ્ટેઇન સામાન્ય રીતે કયા પ્રકારના ડાય હોય છે? તો કે ભાઈ એસિડિક ડાય હોય છે. ત્યારબાદ મેટાક્રોમાસિયા સૌથી વધુ કયા સ્ટેઇન સાથે સંકળાયેલ છે? તો કે ભાઈ ટોલ્યુડિન બ્લુ સાથે સંકળાયેલ છે મેટાક્રોમાસિયા. ત્યારબાદ ટોલ્યુડિન બ્લુ સ્ટેઇન માસ્ટ સેલના કયા ઘટકને દર્શાવે છે? તો ગ્રેન્યુલ્સને દર્શાવે છે ટોલ્યુડિન બ્લુ સ્ટેઇન. ત્યારબાદ વાન્જીસન સ્ટેઇન મુખ્યત્વે શું દર્શાવે છે? તો મુખ્યત્વે શું દર્શાવે એ કોલેજન ફાઇબર્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, રેટિક્યુલિન ફાઇબર્સ માટે સૌથી સામાન્ય સ્ટેઇન કયું છે? તો કે ભાઈ સિલ્વર ઇમ્પ્રેગ્નેશન સ્ટેઇન. ત્યારબાદ પ્રશ્ન નંબર 66, વેર ઓફ સ્ટેઇન શેના માટે વપરાય છે? તો કે ભાઈ ઇલાસ્ટિક ફાઇબર માટે વેર ઓફ સ્ટેઇન વપરાય છે. ત્યારબાદ 67, ગ્રામ સ્ટેઇન હિસ્ટોપેથોલોજીમાં મુખ્યત્વે શું દર્શાવે છે? તો ગ્રામ સ્ટેઇન છે એ બેક્ટેરિયા દર્શાવે છે. ગ્રામ સ્ટેઇન બેક્ટેરિયા આઈડેન્ટિફિકેશન કરવા માટે આપણે ગ્રામ સ્ટેઇન વાપરીએ છીએ. ત્યારબાદ ઝેડએન સ્ટેઇનમાં એસિડ ફાસ્ટ બેસિલાઈ કયા રંગના દેખાય છે? તો કે ભાઈ રેડ કલરના દેખાય છે ઝેડએનમાં. ત્યારબાદ જીમ્સા સ્ટેઇન મુખ્યત્વે શેના માટે ઉપયોગી છે? તો
બ્લડ પેરાસાઇટ માટે જીમ્સા સ્ટેઇન ઉપયોગી છે. ત્યારબાદ સ્પેશિયલ સ્ટેઇનનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ વિશિષ્ટ ટીશ્યુ એટલે કે સ્પેશિયલ ટીશ્યુ કમ્પોનન્ટ્સ હોય અથવા તો ઓર્ગેનિઝમ્સ હોય એને દર્શાવવા માટે સ્પેશિયલ સ્ટેઇનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71. તો બોઇન્સ ફિક્સેટિવમાં કયો ઘટક નથી કે કયો ઘટક આવેલો હોતો નથી? તો કે ભાઈ ઝાયલિન એમાં હોતો નથી બોઇન્સ ફિક્સેટિવમાં. ત્યારબાદ ઝેન્કસ ફિક્સેટિવમાં મુખ્યત્વે કઈ ધાતુ હોય છે? તો કે ભાઈ મર્ક્યુરી હોય છે. ઝેન્કસ ફિક્સેટિવમાં મર્ક્યુરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. ટીશ્યુ ઓટોલાઇસિસ અટકાવવાનો મુખ્ય હેતુ કઈ પ્રક્રિયાનો છે? તો ફિક્સેશન છે. ફિક્સેશનથી ટીશ્યુ ઓટોલાઇસિસ અટકાવી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 74. હિસ્ટોપેથોલોજીમાં આર્ટિફેક્ટનો અર્થ શું થાય છે? તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો કૃત્રિમ ફેરફાર એને આર્ટિફેક્ટ કહેવાય છે. ત્યારબાદ માઇક્રોટોમ નાઇફનો યોગ્ય એંગલ સામાન્ય રીતે કેટલો હોય છે? તો એનો એંગલ આવશે 3 થી 8 ડિગ્રી. જે માઇક્રોટોમમાં નાઇફ હોય એનો એંગલ 3 થી 8 ડિગ્રી હોય છે. ત્યારબાદ ડીકેલ્સિફિકેશન માટે શા માટે કરવામાં આવે છે? તો કે ભાઈ બોન અને કેલ્સિફાઈડ ટીશ્યુને નરમ બનાવવા માટે. એટલે માઇક્રોટોમમાં જ્યારે કટિંગ કરતા હોય ત્યારે આ બોનના ટીશ્યુ હોય અથવા તો કેલ્સિફાઈડ ટીશ્યુ હોય એ નરમ બનાવવા માટે ડીકેલ્સિફિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ડીકેલ્સિફિકેશન માટે સૌથી વધુ કયો એસિડ વપરાય છે? તો નાઇટ્રિક એસિડ વપરાય છે. ત્યારબાદ સિલ્વર સ્ટેઇન મુખ્યત્વે શેના દર્શન માટે વપરાય છે? તો કે ભાઈ રેટિક્યુલર ફાઇબરના જોવા માટે સિલ્વર સ્ટેઇન વપરાય છે. ત્યારબાદ મેસન્સ ટ્રાઇક્રોમ સ્ટેઇન મુખ્યત્વે શું દર્શાવે છે? તો કોલેજન ફાઇબર દર્શાવે છે. મેસન્સ ટ્રાઇક્રોમ સ્ટેઇન. ત્યારબાદ કોંગો રેડ સ્ટેઇનનો ઉપયોગ શેના નિદાન માટે થાય છે? તો એમાઇલોઇડોસિસ ના નિદાન માટે કોંગો રેડ સ્ટેઇનનો ઉપયોગ થાય છે. એમાઇલોઇડોસિસ. ત્યારબાદ એમાઇલોઇડોસિસ કોંગો રેડથી રંગાયા પછી પોલરાઇઝ્ડ લાઇટમાં કેવો રંગ આપે છે અથવા તો કેવા રંગનો દેખાય છે? તેમાં આવશે એપલ ગ્રીન બાયરફ્રિગ્રેન્સ. ત્યારબાદ પલ્સ પ્રુશિયન બ્લુ સ્ટેઇન શેના માટે વપરાય છે? તો આયન માટે વપરાય છે. ત્યારબાદ સુદાન બ્લેક બી સ્ટેઇન મુખ્યત્વે શું દર્શાવે છે? તો લિપિડ કે ફેટ દર્શાવે છે. સુદાન બ્લેક બી સ્ટેઇન છે એ લિપિડ અથવા તો ફેટ દર્શાવે છે. ત્યારબાદ ઓઇલ રેડ ઓ સ્ટેઇન કયા પ્રકારના સેક્શન પર કરવામાં આવે છે? તો ઓઇલ રેડ ઓ સ્ટેઇન છે એ ફ્રોઝન સેક્શન ઉપર સ્ટેઇન કરવામાં આવે છે. ત્યારબાદ 5 સ્ટેઇનથી ગ્લાયકોજન કયા રંગમાં દેખાય છે? તો મેજેન્ટા કે પિંક કલરમાં. ત્યારબાદ એલ્સિયન બ્લુ સ્ટેઇન મુખ્યત્વે શેના માટે વપરાય છે? તો મ્યુસિન માટે વપરાય છે. ત્યારબાદ ઇમ્યુનો હિસ્ટોકેમિસ્ટ્રી IHC માં એન્ટીજન શોધવા માટે શું વપરાય છે? તો એન્ટીબોડી વપરાય છે. ત્યારબાદ ઇમ્યુનો હિસ્ટોકેમિસ્ટ્રીનો સૌથી સામાન્ય ઉપયોગ શું છે? તો ટ્યુમર ડાયગ્નોસિસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 છે. સાયટોલોજી અને હિસ્ટોપેથોલોજી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે ભાઈ સાયટોલોજીમાં સેલનો અભ્યાસ થાય છે. ત્યારબાદ FNAC નું પૂરું નામ શું છે? તો ફાઇન આ મોસ્ટ ટાઈમ છે. FNAC નું પૂરું નામ છે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. ત્યારબાદ પ્રશ્ન નંબર 91. માઇક્રોટોમનો મુખ્ય ઉપયોગ શું છે? તેમાં જવાબ આવશે સી. ટીશ્યુના પાતળા સેક્શન કાપવા માટે માઇક્રોટોમ ઉપયોગી છે. ત્યારબાદ હિસ્ટોપેથોલોજીમાં સૌથી વધુ કયો માઇક્રોટોમ વપરાય છે? તો રોટરી માઇક્રોટોમ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. રૂટીન પેરાફિન સેક્શનની જાડાઈ કેટલી રાખવામાં આવે છે? તો 3 થી 5 માઇક્રોમીટર. આ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ ફ્રોઝન સેક્શન માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો ક્રાયોસ્ટેટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ માઇક્રોટોમ ક્રાઇફનો ક્લિયરન્સ એંગલ કેટલો હોય છે? તો આ પહેલા આવી ગયેલો છે 3 થી 8 ડિગ્રી. ત્યારબાદ સેક્શનમાં વ્રિંકલ્સ દૂર કરવા માટે તો ફ્લોટેશન બાથનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્લોટેશન બાથનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો 40 થી 45 અંશ સેલ્સિયસ હોય છે. ત્યારબાદ ચેટર વેનેટિયન બ્લાઇન્ડ ઇફેક્ટ વેનેટિયન બ્લાઇન્ડ ઇફેક્ટનું સામાન્ય કારણ શું છે? ચેટરનું સામાન્ય કારણ તો ડલ બ્લેડ અથવા તો હાર્ડ ટીશ્યુ હોય. જો ડલ બ્લેડ હોય, બ્લેડ બરોબર શાર્પ ન હોય અને ટીશ્યુ હાર્ડ હોય તો ચેટર ઇફેક્ટ થાય છે. વેનેન્શિયલ બ્લાઇન્ડ ઇફેક્ટ થાય છે.
સેક્શન રિબન બનવા માટે શું કારણ હોય છે? રિબન ક્યારે બને? તો કે ભાઈ એ પેરાફિન બ્લોક કે નાઇફની યોગ્ય સ્થિતિ હોય. જો પેરાફિન બ્લોક હોય અને નાઇફ એ બેયની યોગ્ય સ્થિતિ હોય તો રિબન બને. ત્યારબાદ માઇક્રોટોમમાં બ્લેડ ડલ થઈ જાય તો સેક્શનમાં શું જોવા મળે છે? તો કે ભાઈ ચેટર કે ટીયરિંગ જોવા મળે છે, એટલે તૂટી જાય. ત્યારબાદ ટીશ્યુ બ્લોકને માઇક્રોટોમ પર પકડવા માટે કયો ભાગ વપરાય છે? તો ટીશ્યુનો બ્લોક હોય અને માઇક્રોટોમ ઉપર પકડવા માટે ચક, કે જે ભાગનું નામ છે ચક, વપરાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.